સુરત જિલ્લાના પલસાણાના બારાસડી ગામમાં ગત 28 જાન્યુઆરી ગ્રીષ્મકાંડ થતા રહી ગયો। બારાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો। જો કે કોઈ કારણસર યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો હતો। પાગલ પ્રેમી યુવતીના ગામ ખુલ્લી તલવાર લઈને આવ્યો હતો કે જ્યાં ઉશ્કેરાયેલા યુવકે પોલીસ કર્મીને માથામાં તલવાર મારી લોહી લુહાણ કરી દીધો। આખરે પીઆઈ વીએલ ગાગિયાની સૂઝબૂછથી યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છુડાવી પોલીસ મથક લઈ આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે બીજા દિવસે પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કે જે આરોપીએ ગ્રામજનો અને પોલીસની જાહેરમાં માફી માંગી હતી। સમગ્ર જાણકારી અનુસાર સુરત જિલ્લાના પલસાણાના બારાસડી ગામમાં એક પ્રેમ પ્રકરણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પંચમહાલના ગોગંબા તાલુકાના ગોણીસિયા ગામના યુવક નિમેશ મેઘવાડે બારાસડીની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ સંબંધ બાંધ્યો હતો। યુવતીના પરિવારજનોએ મળવાની ના પાડતા ગત મંગળવારે તે ધારદાર તલવાર સાથે ગામમાં પહોંચ્યો હતો। યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। લોકોએ આ ઘટનાને જોઈને પલસાણા પોલીસને જાણ કરી ત્યારે મળતી ફરિયાદને લઈને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા કે જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મીને માથામાં તલવાર મારી દીધી, જેને લઈને હાજર પોલીસ કર્મી લોહી લુહાણ થઈ જતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે બાદમાં માથા પરેલા યુવકના આતંકને લઈને પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા અને આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા। જો કે યુવક ન સમજતા આખરે રિવોલ્વર કાઢી હતી અને છતાં યુવક ટસનો મસ ન થયો, પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો અને એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાગિયાએ પોતાની સૂઝબૂછથી યુવકને પકડી લીધો અને યુવકના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છુડાવી પોલીસ મથકે લઈ ગયા। ત્યારે ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થયેલી યુવકની ભવાઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી। તો 1.5 કલાક જેટલા લાંબા સમયગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। પોલીસે આરોપી નિમેશની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો। વધુમાં યુવતીના પિતાની ફરિયાદને આધારે જાનથી મારી નાખવાની ધમકી અને લોકોમાં ભય ફેલાવવા અંગેનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો। બીજા દિવસે પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું કે જ્યાં તેણે ગ્રામજનોની માફી માંગી હતી। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।